નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર નંબર 137 પર આપણે ખાસ મહત્વના 4 મુદ્દાઓ વિશે વાત કરીશું. આ 4 મુદ્દાઓ એવા હોય છે દોસ્તો કે જેમાં માત્ર કરંટ નહીં પણ કરંટની સાથે જરૂરી જનરલ નોલેજ અને જનરલ અવેરનેસની બાબતોનો સમાવેશ પણ આપણે કરીએ છીએ. તો શરૂ કરીએ આજની ચર્ચાઓ. સૌથી પહેલો ટોપિક લઈએ, સુજવિકા નામનું પોર્ટલ. દોસ્તો, તાજેતરમાં જ સુજવિકા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે પણ સરકાર દ્વારા, સરકારના કોઈ મંત્રાલયો દ્વારા કે સરકારના કોઈ ચોક્કસ વિભાગો દ્વારા નાગરિકો સુધી જરૂરી માહિતી સરળતાથી પહોંચાડવાની હોય તો એ હેતુથી ચોક્કસ પ્રકારના પોર્ટલ લોન્ચ કરવામાં આવતા હોય છે. તો આપણી પરીક્ષાઓમાં આવા પોર્ટલ ઉપર સવાલ આવે. પોર્ટલ એટલે એક પ્રકારની વેબસાઇટ છે, બરાબર? તો સવાલ એ રીતે આવતો હોય કે ભાઈ આ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, કયા વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, અથવા તો આ જે લોન્ચ થયેલું પોર્ટલ છે, જે કંઈ પણ પોર્ટલ હોય XYZ, એ શા માટે, કેવા પ્રકારના કાર્યો માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આવા એંગલ ઉપર પ્રિલિમ્સના પ્રશ્નો જોવા મળતા હોય છે. તો અહીંયા વાત આપણે સુજવિકા નામના પોર્ટલ ઉપર કરવાની છે. તો મિત્રો, સુજવિકા પોર્ટલ એ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી તો બહુ મોટું મંત્રાલય છે. એના અંતર્ગત એક સ્પેશિયલ વિભાગ છે દોસ્તો, બાયોટેકનોલોજી વિભાગ, જે જીવ વિજ્ઞાન અને જૈવિક બાબતોની ટેકનોલોજીના ક્ષેત્રોમાં કામ કરે છે. એટલે કે વિવિધ પ્રકારની દવાઓ બનાવવી, વિવિધ પ્રકારની રસીઓ બનાવવી, બાયોટેકનોલોજીના ક્ષેત્ર સાથે જે કંઈ કૃષિનું જોડાણ હોય કે ઉદ્યોગોનું જોડાણ હોય તેના માટેના અલગ અલગ પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરવું અને સંશોધન કરવું. તો આવો જે બાયોટેકનોલોજી વિભાગ છે દોસ્તો, તેની સ્થાપનાના તાજેતરમાં 40 વર્ષો પૂરા થયા અને એ હેતુથી સુજવિકા પોર્ટલ લોન્ચ થયું છે. તો સુજવિકા પોર્ટલનો એક ખાસ ઉદ્દેશ છે દોસ્તો, ભારતની અત્યારની બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી અને ભારત સરકાર પોતે બાયોટેકનોલોજીના ફિલ્ડમાં જે અલગ અલગ પ્રકારના સંસાધનો કે અલગ અલગ પ્રકારની વસ્તુઓની આયાત કરે છે, એટલે કે વિદેશોમાંથી જે વસ્તુઓ મંગાવે છે, એ બધી જ વસ્તુઓનો ડેટા, એ બધી જ વસ્તુઓનું વર્ગીકરણ સ્પષ્ટપણે લોકો સુધી પહોંચે, જેના લીધે ભારતની પોતાની ઉત્પાદક કંપનીઓ એ ખાસ પ્રકારની પ્રોડક્ટ કે જે અત્યાર સુધી આયાત થાય છે, બરાબર, તો તેનો અંદાજ મેળવી શકે અને પોતે એનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે, એ હેતુથી સુજવિકા નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. એટલે અહીંયાથી સવાલ પૂછાય, સુજવિકા પોર્ટલનો વિભાગ પૂછાય તો બાયોટેકનોલોજી વિભાગ, મંત્રાલય પૂછાય છે તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, અને એનો ઉદ્દેશ પૂછાય છે તો બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં જેટલી પણ વસ્તુઓ આયાત થાય છે એનો આખો ડેટા, બરાબર, છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલા કરોડો રૂપિયાની કિંમતમાં આયાત થઈ છે, બધી વિગતો આપણને સુજવિકા પોર્ટલ ઉપર જોવા મળશે. એટલે અહીંયા જે મેં તમને જેટલી વિગત કીધી છે એ બધાનો સમાવેશ થાય છે. મંત્રાલય, વિભાગો, શા માટે, એ બધી વિગત. હવે જો બીજા કેટલાક મહત્વના મુદ્દા ધ્યાને રાખવાના છે, જેમ કે આ સુજવિકા પોર્ટલ છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે કામ કરશે. એટલે AI નો સારો ઉપયોગ કરીને વધુ સચોટ અને પરફેક્ટ ડેટા એનાલિસિસ આપણને આપશે. એટલે બાયોટેક પ્રોડક્ટ ડેટા પોર્ટલ બની ગયું છે, જે AI થી સજ્જ છે. અને હવે જો કોઈ પણ તમે પોર્ટલ લેશો એ બધામાં AI નો સારો ઉપયોગ થશે, જેથી એન્ડ યુઝર, ઉપયોગ કરતા લોકોને પોતે જે ડેટા જોઈએ છે એ સરળતાથી મળી જાય, એ આપણો હેતુ હોય છે. હવે જો આ આખું જે પોર્ટલ તૈયાર કર્યું છે એમાં એસોસિએશન ઓફ બાયોટેકનોલોજી લેડ એન્ટરપ્રાઇઝીસ, મતલબ એવી બધી ઉદ્યોગો, એવી બધી કંપનીઓ કે જે બાયોટેકના ફિલ્ડમાં કામ કરે છે, એનું જે એસોસિએશન છે, બરાબર, એ જે સંગઠન છે એનું ટૂંકું નામ એબલ થાય, એની અહીંયા ખાસ મદદ લેવામાં આવી છે. કારણ કે એ લોકોની પાસે જ વધુ સારા ડેટા હોય એટલે એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. ઉત્પાદન આયાત ના ડેટા ઉપર કામ કરશે, એટલે જે ઉત્પાદનોની આયાત થાય છે એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. તો આટલા મુદ્દાઓ તમારે જોવાના છે. આની PDF તમને લોકોને મળી જશે, પણ મેં તમને લોકોને જે વાત કરી છે એ તમારે પરીક્ષાનો એંગલ બની ગયો છે. સવાલ જો સુજવિકા ઉપર પૂછાય છે તો આ ચર્ચાની બહાર તમારે કાંઈ પ્રકારની તૈયારી કરવાની નથી. ત્યારબાદ આજના લેક્ચરનો બીજો ટોપિક ભારત અને અમેરિકાના સંબંધો સાથે જોડાયેલો છે. ભારત અને અમેરિકાની જે સેનાઓ હોય છે એની સંયુક્ત કવાયતને ધ્યાનમાં રાખીને એક ટોપિક આપણી સામે આવે છે. ફેબ્રુઆરી મહિનામાં દોસ્તો ભારત અને અમેરિકાની સ્થળ સેના એટલે કે આર્મીઓએ સાથે મળીને વજ્ર પ્રહાર નામની કવાયત શરૂ કરી છે. આ કવાયત છે ભારતમાં એનું આયોજન થઈ રહ્યું છે.
આ કવાયત એવી હોય છે દોસ્તો કે એક વર્ષે ભારતમાં આયોજિત થતી હોય છે તો એની પછીના વર્ષે અમેરિકામાં આયોજિત થાય છે. તો અત્યારે આ કવાયત ભારતમાં આયોજિત થાય છે. હિમાચલ પ્રદેશ રાજ્યના બેકલોહ નામનું જે પ્લેસ છે એ જગ્યાએ આ આખી કવાયતનું આયોજન થાય છે. હવે વજ્રપ્રહાર ભારત અમેરિકા આ તો લગભગ બધા વિદ્યાર્થીઓને આવડી પણ જાય એવો મુદ્દો થાય. પણ સવાલ હવે થોડો ડિટેલ અથવા તો થોડો ટ્વિસ્ટ થાય કે ભાઈ વજ્રપ્રહાર નામની કવાયત આ બે દેશો વચ્ચે આયોજિત થઈ, તેનું આયોજન ભારતના કયા રાજ્યમાં થયું અથવા કયા પર્ટિક્યુલર સ્થળ ઉપર થયું, એનો જવાબ તમને આવડવો જોઈએ. એ વાતને પરીક્ષાના દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. તો 16મી કવાયત હિમાચલ પ્રદેશના બેકલો અથવા બાકલોહ નામના પ્લેસ ઉપર આયોજિત થઈ. બરાબર, આટલી વિગતો આપણે ખાસ ધ્યાને રાખીએ. અગાઉના લેક્ચરમાં મેં તમને લોકોને દોસ્તો ધર્મ ગાર્ડિયન નામની કવાયત વિશે વાત કરી હતી. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે ધર્મ ગાર્ડિયન ભારત અને કયા દેશ વચ્ચે, અને સાથે એ પણ જણાવવાનું છે કે એ 2026માં કયા સ્થળે તેનું આયોજન થયું. તો અહીંયા વજ્રપ્રહારની વાત છે, સ્પેશિયલ ફોર્સ વચ્ચેનો આ કવાયત છે. ઇન્ડિયા અમેરિકા હિમાચલ પ્રદેશ યાદ રાખો, બેકલોહ યાદ રાખો, 16મી આવૃત્તિ છે એ વાતને તમે યાદ રાખો. બરાબર છે, તો આટલા ફેક્ટ્સ તો અચૂકપણે ધ્યાનમાં રાખવાના છે. અગાઉના વર્ષે જે 15મી આવૃત્તિ 2024માં થઈ હતી એ અમેરિકામાં થઈ હતી. અમેરિકાના ઇડાહો ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, જ્યારે એક દેશ બીજા દેશ સાથે સૈન્ય કવાયત કરે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સૈનિક ભાગીદારીમાં વધારો થાય છે, અને સાથોસાથ યુનાઇટેડ નેશનના જે ચાર્ટર છે એ પ્રમાણે પણ ચેપ્ટર 7માં આ પ્રકારના સહયોગનો ઉલ્લેખ છે. એટલે યુનાઇટેડ નેશનની આજ્ઞા પ્રમાણેના કામ છે એમ પણ આપણે કહી શકીએ છીએ. ત્રીજો મુદ્દો ડિફેન્સ સાથે જ જોડાયેલો છે. અહીંયા આકૃતિમાં બતાવવામાં આવેલી છે દોસ્તો, એ ટૂંકા અંતર ઉપર હુમલો કરે, હવાઈ હુમલો કરે એ પ્રકારની એક અગત્યની મિસાઇલ છે. આ જમીન ઉપરથી ફાયર થશે અને આ મિસાઇલ હવામાં ઉડતા જે દુશ્મનના ખતરનાક રોકેટ્સ હશે, દુશ્મનના ખતરનાક વિમાનો હશે કે ડ્રોન્સ હશે એનો સફાયો કરશે. એટલે આ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય, જેને આપણે ટૂંકમાં VSHORAD વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ એવું નામ કહી શકીએ. તો તાજેતરમાં દોસ્તો DRDOએ ઓડિશામાં લાગ લગાટ આ મિસાઇલના 3 જેટલા ટેસ્ટ કર્યા અને ત્રણેયમાં ભારતને સફળતા મળી. એટલે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ઉપર સવાલ આવવાના ચાન્સ વધી જાય છે, કારણ કે આ સ્વદેશી છે. આ એક એવી મિસાઇલ છે કે જેનો માત્ર એક માણસ દ્વારા ઉપયોગ થઈ શકે, એટલે મેન પોર્ટેબલ છે, 4th જનરેશન છે, સુપરસોનિક છે સ્પીડની દ્રષ્ટિએ, અને મેક્સિમમ 8 કિલોમીટરના અંતર સુધી હુમલો કરી શકે. અને હાઇટની વાત કરીએ તો 4.5 કિલોમીટર ઊંચાઈ ઉપર રહેલો ટાર્ગેટ પણ વીંધી શકવા માટે સક્ષમ છે. તો આ બહુ જ મહત્વની વાત મેં તમને કીધી. આ જે અત્યારે પરીક્ષણો 3 જેટલા થયા એ ફાઇનલ બેટલ રેડી કન્ડિશનમાં કરવામાં આવ્યા છે. એટલે કે એકદમ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે કેવું બિહેવિયર કરે એ જ રીતે આ પ્રકારની વાત થઈ છે. પ્રહાર ક્ષમતા દોસ્તો કોઈ પણ મિસાઇલની જાણવી બહુ જરૂરી બનતી હોય છે. તો આ મિસાઇલની પ્રહાર ક્ષમતા 250 મીટરથી શરૂ થઈ અને 6 કિલોમીટર અને કેટલાક સ્ત્રોત મુજબ 8 કિલોમીટર સુધી, તો મોટા ભાગે 8 કિલોમીટર છે ત્યાં સુધી હુમલો કરી શકે છે. આ ડિસ્ટન્સની વાત થઈ. હવે હું વાત એની હાઇટ પ્રમાણે કરું તો ખાસ યાદ રાખજો કે આ મિસાઇલ વડે કેટલી ઊંચાઈ સુધી, તો ભાઈ 4.5 કિલોમીટર સુધીની ઊંચાઈ ઉપર કોઈ દુશ્મન હોય તો તેનો પણ કચરો કરવા માટે આ મિસાઇલ સક્ષમ છે. તેની સાથે ખૂબ સારી કક્ષાના ઇન્ફ્રારેડ ઇમેજિંગ સિકર્સ છે એનો ઉપયોગ થાય છે. મતલબ કે દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ IIR એટલે સિકર ટેકનોલોજી છે એ દુશ્મનની જે એન્જિન હોય એની ગરમીને ગોતતું હોય છે અને એના આધારે જ એને બ્લાસ્ટ કરતું હોય છે. એટલે IIR સિકરનો ઉપયોગ થાય છે. RCS એટલે કે રિએક્શન કંટ્રોલ સિસ્ટમ છે એ એની સાથે જોડાયેલી છે. એના લીધે એ અતિશય વળાંકવાળી પરિસ્થિતિમાં બરાબર એ પણ પોતાનું બેલેન્સ ગુમાવતી નથી અને સારું એવું કામ આપણને આપે છે. સ્પીડ એની 1.5 મેક જેટલી છે, એટલે સુપરસોનિક કન્ડિશન છે. જનરેશન વાઇઝ વાત કરો તો આ ટૂંકા અંતર ઉપર હુમલો કરે 4થી પેઢીની સ્વદેશી મિસાઇલ થઈ જાય છે. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખીએ. એક બહુ જ મહત્વની વાત જ્યારે આ મિસાઇલ વિશે હું કરું છું ત્યારે તમારે પકડી પાડવાની છે એ છે કે અત્યાર સુધી આપણે ટૂંકા અંતર ઉપર હુમલો કરવા માટે થઈ રશિયા પાસેથી ખરીદેલી ઈગ્લા S નામની સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર, તો હવે જ્યારે આ સિસ્ટમ આવે છે ત્યારે આપણી આત્મનિર્ભરતામાં વધારો થાય છે. એટલે તમારે એ વાતને ખાસ ધ્યાને રાખવાની છે કે ભાઈ અહીંયાથી એક નવો IMP પ્રશ્ન ઊભો થઈ જાય. ઈગ્લા S સિસ્ટમ
આ જમીન ઉપરથી હુમલો કરવા માટેની મેન પોર્ટેબલ એક જ સૈનિક ખભે આ મિસાઇલ લઈને ઊભો હોય અને દુશ્મનનું કોઈ વિમાન ભાળે તો એને ઉડાડી મૂકવાનું હોય તો આ પ્રકારનું કામ કરે એને મેન પોર્ટેબલ કહેવાય. તો આ ઈગ્લા-એસ સિસ્ટમ મેન પોર્ટેબલ સરફેસ ટુ એર મિસાઇલ છે, એર ડિફેન્સનું કામ કરે. દેશ કયો યાદ રાખીએ? રશિયા. એટલે બની શકે કે આ મિસાઇલનો દેશ પણ પરીક્ષામાં પૂછી શકાય. તો હવે આપણે આને રિપ્લેસ કરીશું નજીકના ભવિષ્યમાં, એટલે એ આપણી બાબત થાય છે. આજના લેક્ચરનો છેલ્લો ટોપિક તમારે ખાસ ધ્યાન રાખવાનો છે અને એ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. મિત્રો ખાસ ધ્યાન રાખો, ભારતમાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બહુ જ અગત્યનો દિવસ છે. વિજ્ઞાનનું મહત્વ અને સંશોધનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે એ હેતુથી આપણે આ દિવસને ઉજવીએ છીએ. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી દોસ્તો વાત કરીએ તો આ જે દિવસ છે દોસ્તો એ 1928 સાથે જોડાયેલો છે. ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામન સાહેબે પ્રકાશના પ્રકિરણની ઘટનાની શોધ કરી હતી. 28મી ફેબ્રુઆરી 1928ના દિવસે તેમણે આ શોધ જાહેર કરી હતી. એક રીતે કહીએ તો એમણે પોતાનું સંશોધન કામ પૂર્ણ કર્યું હતું અને આ તારીખે એ કામ જાહેર કર્યું હતું. તો 28મી ફેબ્રુઆરી 1928ના દિવસે આ કામ થયેલું છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને જ મિત્રો 1930ના વર્ષમાં સીવી રામન સાહેબને નોબેલ પુરસ્કાર મળ્યો છે અને એ આ પ્રકારે વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનારા સૌથી પહેલા વૈજ્ઞાનિક બન્યા છે દોસ્તો. અને એમની આ ઘટના છે, એમની આ જે સફળતા છે મિત્રો, એને ભારત સરકાર કાયમ માટે યાદ રાખવા ઈચ્છે છે અને એટલા હેતુથી જ 1986ના વર્ષમાં સરકારે જાહેર કર્યું કે હવેથી દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરીશું, ઉજવીશું. અને એના પછીના વળતા વર્ષે 1987માં આપણા દેશનો સૌથી પહેલો વિજ્ઞાન દિવસ મનાવવામાં આવ્યો. તો એ બધી જ વિગતો છે એ તમારા મટીરિયલમાં તમને મળે છે દોસ્તો. ખાસ ધ્યાન રાખજો, રામન ઇફેક્ટની શોધ બદલ આપણે આ આખી ઉજવણી કરીએ છીએ. એટલે આ ઉજવણી એટલે કરીએ છીએ તો તમે સમજો કે 28મી તારીખ એ સીવી રામનનો બર્થડે નથી, ભૂલતા નહીં. સીવી રામનનો બર્થડે નથી. આ એ તારીખ છે કે જ્યારે તેમણે રામન ઇફેક્ટની શોધ છે એ જાહેર કરી હતી, પબ્લિશ કરી હતી. એટલે એક રીતે કહીએ તો એમનું સંશોધન કામ પૂર્ણ કરીને જાહેર કર્યું હતું. એવું નથી કે આ તારીખે એમને નોબેલ મળ્યો હતો. નોબેલ તો એમને 1930માં મળેલો છે. એટલે આ બધી નાની નાની બાબતો ધ્યાને રાખીશું. રામન ઇફેક્ટ પરીક્ષામાં પૂછી શકાય. તો રામન ઇફેક્ટ એટલે એવી વસ્તુ છે દોસ્તો કે જ્યારે પ્રકાશનું કિરણ અથવા પ્રકાશ કે જે 7 અલગ અલગ રંગોનો બનેલો છે, ભલે આપણે એને શ્વેત તરીકે જોતા હોઈએ પણ એવું નથી કે એ માત્ર દ્રશ્ય પ્રકાશ છે. એમાં વિવિધ પ્રકારના 7 રંગો છે, અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા રંગો છે. બરાબર, એ 7 રંગોનો સરવાળો થાય છે ત્યારે પ્રકાશ બને છે. હવે જ્યારે પ્રકાશ પોતાના સ્ત્રોતમાંથી નીકળીને અન્ય કોઈ જગ્યાએ ટ્રાવેલ કરે છે ત્યારે એ પારદર્શી માધ્યમોમાંથી પસાર થાય છે. ત્યારે એ માધ્યમમાં એટલે કે હવામાં અથવા બીજા કોઈ પણ પ્રકારના માધ્યમમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે હવામાં કે અન્ય માધ્યમમાં રહેલા સૂક્ષ્મ કણોની સાથે પ્રકાશનું કણ અથડાય છે. અને પ્રકાશનું કણ અથડાય ત્યારે તેમાં રહેલા જે 7 અલગ અલગ રંગો છે એ અલગ અલગ પ્રકારે અલગ અલગ દિશામાં પ્રસરણ પામે છે. આ પ્રકારની ઘટનાથી અમુક ચોક્કસ ઘટનાઓ વખતે તમને લોકોને ખાસ પ્રકારના રંગો વધારે માત્રામાં ફેલાયેલા દેખાય છે. જેમ કે સૂર્યોદય સૂર્યાસ્ત વખતે લાલ રંગ છવાઈ જતો હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં આકાશમાં ભૂરો રંગ અથવા વાદળી રંગ છવાઈ જતો હોય છે. સમુદ્રનો રંગ તમને ભૂરો લાગે છે. તો આ બધી ઘટનાઓની પાછળ સ્કેટરિંગ ઓફ લાઇટ એટલે કે પ્રકાશનું પ્રકિરણ જવાબદાર છે. આ પ્રકારની શોધ છે સીવી રામને દુનિયાને કરીને આપેલી હતી. એટલે એની વ્યાખ્યાથી લઈને દરેક બાબત અહીંયા તમને લોકોને મેં લખીને આપી છે. એટલે આકાશનો રંગ વાદળી છે, મહાસાગરનો રંગ વાદળી છે, બરાબર, ભૂરા રંગનો છે, સૂર્યોદય સૂર્યાસ્ત વખતે લાલ રંગની લાલીમાં છવાઈ જાય છે. આ બધાની પાછળ પ્રકિરણની ઘટના જવાબદાર છે. કયા કયા વર્ષોમાં કેવી શરૂઆત થઈ એની મેં તમને વાત કરી છે. બરાબર, આ ભારતના પહેલા વૈજ્ઞાનિક છે કે જેમને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો. હવે તમારે બીજું એક ખાસ મુદ્દો ધ્યાને રાખવો પડશે કે ભાઈ 2026માં જ્યારે આપણે લોકો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ ત્યારે એની મુખ્ય વિષય વસ્તુ કે થીમ શું છે? થીમ યાદ રાખજો, વુમન ઇન સાયન્સ કેટલાઇઝિંગ વિકસિત ભારત. વિકસિત ભારતના જે ઉદ્દેશો છે દોસ્તો એને ઝડપભર પ્રાપ્ત કરવામાં મહિલાઓની ભૂમિકા વિજ્ઞાનના ક્ષેત્રમાં શું રહેલી છે એ આખા મુદ્દા ઉપર આ થીમ છે. વુમન ઇન સાયન્સ કેટલાઇઝિંગ વિકસિત ભારત. બરાબર, હવે જો આમ તો આ મુદ્દો એ કમ્પ્લીટ થાય પણ તમારે સ્પર્ધાત્મક પરીક્ષાના દ્રષ્ટિકોણથી એક બાબત ધ્યાને રાખવી પડે.
ભારતની અંદર મહિલાઓની ભૂમિકા છે વિજ્ઞાનના ક્ષેત્રમાં, એટલે હું તમને અહીંયા 5 અલગ અલગ એવી મહિલાઓના નામ આપું છું જેમણે વિજ્ઞાનની કોઈને કોઈ અલગ અલગ શાખામાં કામ કર્યું છે, બરાબર છે, અને એમનું જે યોગદાન છે એ તમને મેઇન્સમાં કામ લાગશે. હમણાં જ ડીવાયએસઓમાં એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે કામ કર્યું એવી 2 મહિલાઓ, જો કે 5 અલગ અલગ ફિલ્ડની પૂછવામાં આવી હતી, એમાં વિજ્ઞાન સંશોધનનો સમાવેશ થાય. તો એ સમયે વિદ્યાર્થીઓ પાસે 2-3 નામ પરફેક્ટલી હોવા જોઈએ. જેમ કે તમે ધ્યાન આપો, જાનકી અમ્મલ આ એક બહુ જ મહત્વના મહિલા વૈજ્ઞાનિક હતા. વનસ્પતિ શાસ્ત્ર સાથે એ જોડાયેલા હતા દોસ્તો, બોટની સાથે, બરાબર. તેઓ ભારતના સૌથી પહેલા વનસ્પતિ શાસ્ત્રી હતા. બોટનીના ફિલ્ડના સૌથી પહેલા ફિમેલ સાયન્ટિસ્ટ છે જાનકી અમ્મલ હતા. એમણે શેરડીની મીઠાશ વધારવા ઉપરાંત રીંગણની વિવિધ જાતો ઉપર સંશોધન કર્યું હતું. એટલે જાનકી અમ્મલ વિજ્ઞાનના ક્ષેત્રમાં છે અને એમાં પણ બોટની વનસ્પતિ શાસ્ત્રના ક્ષેત્રમાં છે. એવી જ રીતે અસીમા ચેટર્જીનું તમે નામ યાદ રાખો. અસીમા ચેટર્જી આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બરાબર, કાર્બનિક રસાયણ શાસ્ત્ર સાથે જોડાયેલા છે અને એમણે કુદરતી સંપત્તિઓ, કુદરતી વનસ્પતિઓ વગેરેનો ઉપયોગ કરીને ઘણી બધી ઔષધિઓનો વિકાસ કરેલો છે અને એમના સંશોધનને લીધે જ મલેરિયા જેવી બીમારીઓની ખિલાફમાં રસી, આ ઉપરાંત ખેંચ, બરાબર, જેને આપણે એપિલેપ્સી કહીએ છીએ, એની દવાઓ બનાવવામાં ભારતને સારી સફળતા પ્રાપ્ત થયેલી છે. અને ભારતીય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના ક્ષેત્રમાં પીએચડીની ડિગ્રી મેળવનારા એ સૌથી પહેલા મહિલા વૈજ્ઞાનિક હતા અસીમા ચેટર્જી. એવી જ રીતે ટેસી થોમસનું નામ તમે જાણો છો. એ ડિફેન્સ અને સુરક્ષાના ક્ષેત્રમાં અને મિસાઇલ ડેવલપમેન્ટમાં જોડાયેલા છે. એમને મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે તમે લોકો સાયન્સ ટેકનોલોજીમાં ડિફેન્સમાં મિસાઇલ કાર્યક્રમ ભણતા હો ત્યારે તમે એમના નામનો ઉલ્લેખ ભણતા હો છો. એમાં પણ ખાસ કરીને અગ્નિ શ્રેણીમાં અગ્નિ 4ના વિકાસમાં એમની બહુ જ મોટી ભૂમિકા હતી. અગ્નિ 4ના મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. અગ્નિ 5ના વિકાસમાં પણ એમનો ખાસ એવો સારો એવો ફાળો છે, પણ વધુ જાણકારી, વધુ ફેમસ એને અગ્નિ 4 દ્વારા મળેલું છે. તો આ એક બહુ અગત્યની બાબત થઈ ગઈ. એવી રીતે રીતુ કરીધાલ, રીતુ કરીધાલ છે દોસ્તો, એ રોકેટ સાયન્સના ફિલ્ડના એક અગત્યના વૈજ્ઞાનિક છે, એટલા માટે તેમને આપણે રોકેટ વુમન ઓફ ઇન્ડિયા કહીએ છીએ. આ ઉપરાંત ચંદ્રયાન અભિયાનોમાં એમનો ઇનડાયરેક્ટ ફાળો છે. મંગળયાન મિશનમાં એમની ખૂબ સારી ભૂમિકા રહેલી છે. તો આ બધી બાબતો માટે તમારે ખાસ યાદ રાખવાના છે રીતુ કરીધાલને, બરાબર. અને છેલ્લે ગગનદીપ કાંગ. તો ગગનદીપ કાંગ છે દોસ્તો, એ વાયરોલોજીના ક્ષેત્રમાં જોડાયેલા છે, બરાબર. વાયરોલોજીસ્ટ એટલે વાયરસની અસરથી ફેલાતા બીમારીઓ ઉપર સંશોધન કામ કરવું અને અટકાવવા માટે અલગ અલગ પ્રકારની દવાઓ બનાવવી. તો બાળકોમાં જે ડાયરિયા થાય છે દોસ્તો, તો ડાયરિયા રોકવા માટેની રોટા વાયરસ વિકસાવવામાં એમનો બહુ જ મોટો ફાળો છે, ગગનદીપ કાંગ. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ગગનદીપ કાંગ વિશે તમારે બીજું પણ એક બાબત ધ્યાન રાખવાની છે કે લંડન ખાતેની રોયલ સોસાયટી જે છે, રોયલ સોસાયટી ઓફ લંડન, એટલે દુનિયાના ટોપ લેવલના સાયન્ટિસ્ટ લોકોને સ્થાન મળે છે આ સંસ્થામાં. રોયલ સોસાયટી ઓફ લંડનના ફેલો બનનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિકનું નામ પૂછાય તો પણ ગગનદીપ કાંગ આવશે. તો આઈ થિંક આ લેક્ચરમાં 4 અગત્યના ટોપિક ભણ્યા છીએ દોસ્તો. સતત નિયમિત રીતે આવા અલગ અલગ મુદ્દાઓ ભણતા રહેશું, મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.